હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મોહરમ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારમાં તાજિયાના જુલુસ શાંતિપૂર્વક નીકળ્યા હતા। ભાઈચારા એકતા સાથે મોહરમની ઉજવણી થઈ। કોમી એકતાના માહોલમાં સુરક્ષા કવચ વચ્ચે શુક્રવારે સાંજથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી તાજિયા જુલુસ નીકળ્યા હતા। યા હુસેનના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પ્રસ્થાન થયેલા તાજિયા મોડી રાત સુધી તાજિયા વડોદરા શહેરના યાકુતપુરા સરસિયા તળાવ ખાતે ઠંડા કરવામાં આવ્યા હતા, જે દ્રશ્ય અમારા કેમેરામાં કેદ થયા હતા। શહેરના વિવિધ વિસ્તારોથી નીકળેલા તાજિયા દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રહે અને 4000 જવાનો તૈનાત કરાયા હતા, જેમાં પોલીસ, પેરામિલિટરી ફોર્સ, SDRF સુરક્ષા કર્મીઓએ ફરજ બજાવી હતી। ખાસ કરીને તાજિયા મુખ્ય માર્ગો પરથી ડે પોઈન્ટ CCTV કેમેરા, ધાબા પોઈન્ટ એરિયલ સર્વેલન્સની વ્યવસ્થા કરાઈ હતી। શાંતિ સમિતિના જાહિદ હુસેન, સૈયદ બાપુ સહિત તમામ અગ્રણીઓએ ખડે પગે ફરજ બજાવી સદભાવનાની શ્વાસ ફેલાવી હતી। રિપોર્ટ રૂજેબ અરબ સાથે અહમદ પઠાણ।